₹40 ની પ્લેટ આવે છે। તમે અહીંયા જમો તો 2 સબ્જી આવે હાફ હાફ, અને પાર્સલ લઈ જાઓ તો પાર્સલમાં 1 સબ્જી। બાકી પૂરી લ્યો તો પૂરી 8 આવે, રોટલી લ્યો તો રોટલી 4 આવે। એક સૂકી ભાજી નાખું, એક સેવ ટમેટા અને એક રસાવાળો ભાત। થોડે ચણા નાખવાય હાલશે તો 3 શાક। પૂરી કેટલી નાખું એમાં? 3 જણા છો ને, 3 પ્લેટની પૂરી નાખી દો એમાં। પૂરી એક્સ્ટ્રા નાખવી છે? તમને શાક કયું આપું? 2 પ્લેટ, એક પ્લેટ બીજું છાશ પાપડ રોટલી છે, પૂરી છે, સૂકી ભાજી, ઓકે, છોલે ચણા, વાહ, ગવાર બટેટા, ઓકે, રસાવાળા બટેટા, સેવ ટમેટા। આમાંથી વધારે પોપ્યુલર કયું તમારું? સૂકી ભાજી અને રસાવાળા બટેટા। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે વિઝિટ કરી છે બંસી પૂરી શાક, જે રૈયા રોડ ઉપર આવેલું છે। સેલોસ હોસ્પિટલ છે, રૈયા સર્કલથી તમે રૈયા ગામ બાજુ જાઓ ત્યાં રૈયા રોડ ઉપર જ સામેની બાજુ છે બંસી પૂરી શાક। તો શું પ્રાઇસ છે અને કઈ કઈ વસ્તુ છે આ વિડીયોમાં જોશું। हेलो बाबू, बस आवजो। हाँ हाँ, निराते। हाँ, શું નામ આપનું ભાઈ? કિશોર। ને આપણે એડ્રેસ તક આપણું બોલી જાવ ને પૂરું। આપણે રૈયા રોડ જનતા ડેરીની બાજુમાં, અને આમથી સેલેસ હોસ્પિટલની સામે। ઓકે। અને આપણે પૂરી શાકમાં કઈ રીતે છે પ્રાઇસ? ₹40 ની પ્લેટ આવે છે। તમે અહીંયા જમો તો 2 સબ્જી આવે હાફ હાફ, અને પાર્સલ લઈ જાઓ તો પાર્સલમાં 1 સબ્જી। બાકી પૂરી લ્યો તો પૂરી 8 આવે, રોટલી લ્યો તો રોટલી 4 આવે। અને શાકમાં ક્યાં ક્યાં ઓપ્શન હોય? શાકમાં આજના શાકમાં છે રસાવાળા બટેટા, સેવ ટમેટા, સૂકી ભાજી, ગવાર બટેટા અને છોલે ચણા, દાળ ભાત, છાશ પાપડ। અહીંયા તમારે કેટલો ટાઈમ થઈ ગયો આ બિઝનેસમાં? મારે 3.5-4 વર્ષ જેવું થયું। ઓકે, સારા ફેમસ થઈ ગયા તમે 4 વર્ષ। જો ચાલુ જ છે, રસ હોય જ ફૂલ, ગમે ત્યારે આવો તમે। અત્યારે હજી જેમ ટાઈમ જશે એમ વધતા જશે કસ્ટમર, હજી થોડુંક વહેલું છે। તમારે આપણે ટાઈમ અહીંયા શું છે, ચાલુ ક્યારે થાય? સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી હોય છે આપણું ચાલુ। 10 થી તમને મળી જાય? 10 થી 3। તમે જો અહીંયા ચોખ્ખાઈનું પૂરું ધ્યાન રાખે છે, કાર્ડ આખું વ્યવસ્થિત હાઇજીન હોય। ઘણી જગ્યાએ પોલીસ શાકમાં હાઇજીનનું ધ્યાન નથી રાખતા, આ લોકોનું પહેલેથી પ્રોપર હોય છે વ્યવસ્થિત। ના, પાપડ એક્સ્ટ્રામાં કેટલા પ્રાઇસ હોય? પાપડ ₹10 લિજ્જતનો પાપડ આવશે, એક પાપડના ₹10। અને છાશમાં કઈ રીતે છે? છાશના ₹10, એ પાઉચ આવશે જનતાનું, ઓકે, મસાલાવાળું પાઉચ। દાળ ભાતના ₹30। અચ્છા। અને આ રોટલી આપણે છૂટક જોતી હોય તો કઈ રીતે છે? ₹7 ની એક પૂરી લ્યો તો 10 ની 3 પૂરી। તો કેજો ભેગા મરચા ને સંભારો ને એ તો બધું હોય જ ને? હા, મસાલો, સલાડ છે, મરચા છે। હા, જો આજનું મેનુ છે આવી રીતે: બટાકા, સેવ ટમેટા, સૂકી ભાજી, રોટલી, પૂરી, છાશ, પાપડ, બાકી અલગ અલગ પડતું હોય। હવે આપણે એક શાક બતાવી દઈએ। આ છે સૂકી ભાજી, ઓકે, છોલે ચણા, વાહ, ગવાર બટેટા, ઓકે, રસાવાળા બટેટા, સેવ ટમેટા। આમાંથી વધારે પોપ્યુલર કયું તમારું? સૂકી ભાજી અને રસાવાળા બટેટા, બે વધારે ઉપડે। હા, બાકી ઢોકળી ને એ મળે ને ફરતું? હા, ઢોકળી બધું રોજ ફરતું ફરતું હોય છે। બીજા ક્યાં ક્યાં હોય આટલા સિવાયમાં? આપણે રસાવાળા બટેટા, સેવ ટમેટા, સૂકી ભાજી આ રનિંગ સબ્જી હોય છે, અને 2 સબ્જી ફરતી હોય, એક લીલોતરીમાં ને કઠોળમાં। ઓકે, બાકી આ 3 તો ફિક્સ હોય? હા, 3 ફિક્સ। તમે જો સિટિંગ માટે પ્રોપર વ્યવસ્થા છે, તમે આવો ફેમિલી સાથે તો મજા આવે।
હજી આપણે વહેલા છીએ શૂટિંગ માટે, બાકી તમે બપોરના ટાઈમે હજી લેટ આવો એટલે અહીંયા લોકો બેઠા જ હોય, ફૂલ હોય આખું. અત્યારે કયું આ બટેકાનું ને સૂકી ભાજી, રસાવાળા બટેટા ને સૂકી ભાજી. રોટલી, હા રોટલી બનાવજો. છોલે ચણા બીજું. હા ભાઈ એ રહ્યું. હા વાહ શું જોઈશે? રોટલી છે, પૂરી છે. ચાય ભરજો ફટાફટ દીપક. એક છોલે ચણા કીધું ને. અને આ લોકોનો પાર્સલ પણ એટલા જાય, ચાલુ છે કન્ટિન્યુ. भाई 3 प्लेट दे दो फटाफट, चलो पूरी निकाल दो। अभी 1 प्लेट रोटी दे देना। पापड़ तुम्हारे बे है ने पापड़ 3 बधाई बोलो के मरे दियो बोलो के प्लेट आएगा और તમને શાક કયું આપું? તમે કે 2 પ્લેટ? એક પ્લેટ બીજું છાસ પાપડ બીજું हो गया मरचा डाला શું જોઈશે? હા તમને શાક કયું આપું? એક સૂકી ભાજી નાખું, એક સેવ ટમેટા અને એક રસાવાળો છોલે ચણા નાખવા હાલશે તો 3 શાક
પૂરી કેટલી નાખવું એમાં? 3 જણા છો ને, 3 પ્લેટની પૂરી નાખી દો એમાં. પૂરી એક્સ્ટ્રા નાખવી છે? ઓકે. હા તો વાંધો ને એમ કરો, 1:20 થઈ ગયા એટલે ઉતાવળ રાખજો હવે. कर दो से हाँ हाँ